ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં ગણિત વિષય તરીકે ફરજ બજાવું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે યામ સમતલની અંદર બિંદુ નિરૂપણ છે એ કઈ રીતે કરવું એનો અભ્યાસ છે એ કરેલો અને થોડાક MCQ પણ છે એ સોલ્વ કરેલા, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા આજે થોડાક ક્વેશ્ચન છે એ સોલ્વ છે એ કરીએ. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈએ તો કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા, બરાબર, કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? મેં તમને અગાઉના લેક્ચરમાં છે એ કહેલું કે સમતલમાં સમક્ષિતિજ એટલે આપણે શું કહીશું તો કે આડી રેખા, અને એને આપણે શું કહીશું તો કે એક્સ અક્ષ, અને શિરોલંબ એટલે કે ઊભી રેખા, એને આપણે વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આવા ક્વેશ્ચન છે એ તમને લોકોને એક એક માર્કમાં છે એ પૂછાઈ શકે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ તો કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ છે એ શું છે? બરાબર, દરેક ભાગ એટલે કે યામ સમતલથી છે બે રેખાઓથી જે બને છે સમતલ, બરાબર, એ દરેક ભાગનું નામ છે એ શું છે? તો આપણે જોઈએ કે સમતલમાં જે સમક્ષિતિજ એટલે કે આડી રેખા છે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીશું, અને શિરોલંબ છે એટલે કે ઊભી રેખા છે એને આપણે વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ એટલે કે એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા છે એ એક્સ અક્ષ છે, અને વાય અક્ષ એટલે કે શિરોલંબ છે એ વાય અક્ષ છે. તો એ બંને એકબીજાને પરસ્પર છેદે છે ત્યાં આપણે શું નામ, એને આપણે શું કહીશું તો કે ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને આપણે ઓ વડે દર્શાવી શકાય, બરાબર. અને એના હંમેશા એ જે ઉગમ બિંદુ છે એના યામ શું થશે તો કે 0,0, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે તમને લોકોને અહીંયા એક છે એ બિંદુનું નિરૂપણ છે એ આલેખમાં કઈ રીતે કરવું એ તમને એક એક્ઝામ્પલ છે એ આપેલો છે. તમે લોકો છે એ આલેખની અંદર જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર છે જે ડાબી બાજુ છે એ માઇનસ સંખ્યા લીધી છે, જમણી બાજુ છે એ પ્લસ સંખ્યા લીધેલી છે, બરાબર. પછી તો કે વાય અક્ષ એટલે કે શિરોલંબ રેખા ઉપર ઉપરની બાજુએ છે ધન સંખ્યા લીધેલી છે, અને નીચેની બાજુ છે એ ઋણ સંખ્યા લીધેલી છે, બરાબર. તો નીચે તમને લોકોને અમુક ક્વેશ્ચન્સ છે આપેલા છે, જેમ કે બિંદુઓ છે પી અને ક્યુના યામ લખો, મીન્સ કે આપણે એના પી અને ક્યુના યામ દર્શાવવાના છે. પછી તો કે -2 અને 4 છે એ કયા દ્વારા દર્શાવતું બિંદુનું નામ જણાવવાનું છે, બરાબર. તો એ જે બધા ક્વેશ્ચન છે એના જવાબ છે એ તમને આ જે આલેખ છે એની ઉપરથી તમને મળી જશે, બરાબર. તો આપણે સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ, બરાબર, કે બિંદુ પી અને ક્યુના યામ લખો, બરાબર. તો આપણે જોઈએ કે આલેખની અંદર બિંદુ પી ક્યાં છે તો કે બિંદુ પી છે એ અહીંયા આપેલું છે, બરાબર. તો સૌપ્રથમ બિંદુ પીનો આપણે એક્સ યામ અને પછી આપણે શું લખવાનું છે તો કે એનો પીનો વાય યામ લખવાનો છે. તો આપણે જોઈએ કે પીનો એક્સ યામ છે એ શું છે તો કે 4 છે, બરાબર, અને એનો વાય યામ શું છે તો કે 1 છે. એ કેવા છે તો કે બંને કેવા છે તો કે ધન છે. તો આપણે પી બિંદુ છે, બરાબર, એના યામ શું લખશું તો કે 4,1, બરાબર, જે તમને લોકોને અહીંયા નીચે છે એ આપેલું છે. પી બિંદુના યામ શું થશે 4,1. ત્યારબાદ તમને લોકોને બીજું એક બિંદુ આપેલું છે જે છે ક્યુ છે. તો તમને લોકોને ક્યુ પણ અહીંયા આપેલું છે, બરાબર, ક્યુ બિંદુના યામ. તો આપણે ક્યુ બિંદુના યામ છે એ જોઈએ તો કે સૌપ્રથમ આપણે એનો એક્સ યામ લેવાનો છે અને ત્યારબાદ એનો છે એ વાય યામ લેવાનો છે. તો આપણે જોઈએ તો કે ક્યુનો જે એક્સ યામ છે એ ક્યાં આપેલો છે, ક્યાં દર્શાવેલો છે તો કે અહીંયા, એટલે કે ક્યુનો જે એક્સ યામ છે એ -2 થશે, બરાબર, અને એનો ક્યુનો જે વાય યામ છે એ શું થશે તો કે +4, એટલે કે બિંદુ ક્યુ છે એના યામ શું થશે તો કે -2,4, બરાબર. પછી આપણે જોઈએ કે બીજો ક્વેશ્ચન એવો છે કે બિંદુ -2 અને 4 દ્વારા દર્શાવતું બિંદુ છે તમારે લખવાનું છે, બરાબર. -2 અને 4 એટલે કે તમને લોકોને અહીંયા આપણે જોયું કે -2 છે એ કેવા છે તો કે એક્સ અક્ષ છે, અને 4 કેવા છે તો કે વાય અક્ષ છે. તો તમે લોકો જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે કયો અક્ષ લખશું તો કે એક્સ અક્ષ લખશું, બરાબર. તો એક્સ અક્ષ ઉપર છે એ કેવી સંખ્યા તમને પહેલાં કીધી છે તો કે માઇનસ. તો એ ક્યાં આવશે તો કે અહીંયા જે છે એ ડાબી બાજુએ આવશે. તો કે -2 ક્યાં છે તો કે અહીંયા -2 છે,
બરાબર. પછી તો કે એનો 4 એટલે કે એનો વાયામ શું છે તો કે 4 આપેલું છે. એ કેવા છે તો કે ધન છે. બરાબર. તો ધન સંખ્યા ક્યાં આવશે તો કે ઉપરની બાજુએ આવશે. બરાબર. તો એનો જે 4 છે એ ધન સંખ્યા છે. બરાબર. તો એનો વાયક શું છે તો કે 4 છે. તો એ બંને વડે દર્શાવતું બિંદુ કયું છે તો કે ક્યુ. બરાબર. તો આપણે જે બીજો ક્વેશ્ચન છે કે -2,4 દ્વારા દર્શાવતું બિંદુ લખો, તો એમાં શું આવશે તો કે બિંદુ ક્યુ. ત્યારબાદ આપણે જોઈએ કે બિંદુ એનો એક શ્યામ લખો. તો તમને લોકોને અહીંયા એક એ છે એ બતાવેલું છે. બરાબર. તો એનો ખાલી તમને એક જ યામ પૂછેલો છે. કયો તો કે એક્સ યામ. વાયામ પૂછેલો છે નહીં. બરાબર. તો એનો એક્સ યામ તમારે મેળવવાનો છે. તો એક્સ યામ આપણે જોઈએ કે તમને લોકોને જે આ લીટી કરેલી છે. બરાબર. તો એનો જે છે એ બિંદુ એનો એક્સ યામ શું થશે તો કે -3. બરાબર. પછી આપણે જોઈએ તો કે બિંદુ આરનો વાયામ લખો. બરાબર. તો બિંદુ વાય છે એ ક્યાં આવેલું છે આપણે જોઈએ કે બિંદુ આર છે એ ક્યાં આવેલું છે તો કે અહીંયા બિંદુ આર અહીંયા છે એ તમને આપેલું છે. બરાબર. તો બિંદુ આર છે એનો તમને લોકોને વાયામ પૂછેલો છે. બરાબર. તો બિંદુ જે આર છે એનો વાયામ શું થશે તો તમને અહીંયા લીટી કરેલી નથી, પણ તમે લોકો જોઈ શકો છો કે બિંદુ અહીંયા જે છે એ આર તમને આપેલું છે. બરાબર. તો અહીંયા છે એ -2 છે અને અહીંયા છે -4 છે. તો તમને લોકોને આર જે બિંદુ છે એનો એક્સયામ પૂછેલો નથી. જો એક્સયામ પૂછે તો -4 આવશે. બરાબર. અને જો વાયામ પૂછે તો -2 આવશે. બરાબર. તો તમને લોકોને ક્વેશ્ચનમાં છે એ બિંદુ આરનો વાયામ પૂછેલો છે. બરાબર. તો બિંદુ આર છે એનો વાયામ થશે -2. ત્યારબાદ આપણે જોઈએ તો તમને લોકોને અહીંયા ઘણા બધા બિંદુઓ આપેલા છે. કયા તો કે બિંદુઓ ABCDEFGH સમથિંગ અપ ટુ તમને લોકોને ટી સુધી છે એ આપેલા છે. બરાબર. એટલે કે આલેખની અંદર જેટલા બિંદુઓ છે એ બધાના યામ તમારે લખવાના છે. બરાબર. તો એ તો આઈ થિંક તમને લોકોને છે એ બિંદુ જે છે એના યામ છે એ કઈ રીતે લખવા એ તમને આ જે 2-3 ક્વેશ્ચન છે એમાં તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. બરાબર. તો એ એક તમારે ક્વેશ્ચન છે જાતે કરવાનો રહેશે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો બીજો ક્વેશ્ચન એવો છે કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર તમને લોકોને બિંદુ અમુક આપેલા છે. બરાબર. તમને લોકોને બિંદુ આપેલા છે. કયા કયા તો કે -2,4 3, -1 -1,0 1,2 અને -3, -5 આટલા બિંદુના યામ છે તમને આપેલા છે. તો તમારે એવું બતાવવાનું છે કે આ જે યામ છે કયા કયા તો કે -2, -4 છે એ કયા ચરણમાં આવેલું છે અથવા તો -2, 4 છે એ કયા અક્ષ પર આવેલું છે એ તમારે બતાવવાનું છે. બરાબર. તો સૌપ્રથમ આપણે પહેલું જે છે એ બિંદુ લઈએ તો કે -2, 4. બરાબર. તો આપણે જોઈએ તો કે -2 છે. -2 શું છે તો કે એ એક્સ અક્ષ છે. બરાબર. પણ એ કેવો છે તો કે માઇનસ છે અને એનો વાયામ શું છે તો કે 4 છે. પણ એ કેવો છે ધન છે. બરાબર. તો મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં છે એ કીધેલું પેલું. બરાબર. કે આપણે યામ સમતલ છે એ 4 ભાગમાં વહેંચેલા છે. બરાબર. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ એટલે કે 4 ભાગમાં વહેંચેલું છે. તો આપણે જોઈએ કે તમને લોકોને છે એ પહેલાં, બીજા, ત્રીજા અને ચોથા એમાં કઈ કઈ નિશાનીઓ છે એ આવશે મેં તમને કીધેલું. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો કે આપણે એક્સ અક્ષ ઉપર આવેલું જે બિંદુ છે. બરાબર. અથવા તો યામ છે એ કેવો છે તો કે માઇનસ એટલે કે ઋણ આપેલું છે અને એનો વાયામ થશે 4 એટલે કે એ કેવું છે તો કે ધન છે. તો કે માઇનસ અને પ્લસ. બરાબર. એવું કયા ચરણમાં આવશે તો કે બીજા ચરણમાં આવશે. બરાબર. ત્યારબાદ આપણે બિંદુ લઈએ તો કે ધારો કે બિંદુ બીજું છે. કયું બિંદુ છે તો કે 3, -1. બરાબર. તો એ તમારે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ કે 3, -1 છે એમાં 3 છે એનો એક્સયામ છે એ કેવો છે તો કે ધન છે અને એનો વાયામ છે એ શું છે ઋણ છે. એટલે કયો છે તો કે -1. તો કે પ્લસ ઓર માઇનસ એ કયા ચરણમાં આવશે તો કે ચોથા ચરણમાં
આવશે, બરાબર. તમને લોકોને જો ન સમજાય તો તમે આલેખની અંદર પણ છે એ કરી શકો, દર્શાવી શકો. તો આપણે જોયું હતું કે આપણે બીજું બિંદુ છે એ કયું છે તો કે 3,-1, બરાબર. તો આ જે છે આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, એટલે ખ્યાલ આવી જાય, બરાબર, કે આ બિંદુ છે એ કયા ચરણમાં છે. ત્યારબાદ આપણે જોઈએ કે તમને લોકોને એક ત્રીજો બિંદુ આપેલું છે -1,0, બરાબર. તો -1,0 છે એ કયા બિંદુ કયા અક્ષ પર આવેલું છે એ આપણે જોઈએ. તો બિંદુ કયું છે તો કે -1,0, બરાબર. તો આપણે જોઈએ કે -1,0 છે, બરાબર. તો -1 એ કયું છે તો કે એક્સ અક્ષ છે, અને 0 છે એ કયું છે તો કે વાય અક્ષ ઉપર. શું કામ? કેમ કે ઉગમ બિંદુના યામ શું છે તો કે 0,0, બરાબર. તો એ જે બિંદુ છે -1,0 છે એ કયા અક્ષ પર આવેલું છે તો કે -1 જે છે એ એક્સ અક્ષ ઉપર જ આવેલું છે, અને 0 તો શું છે તો કે ઉગમ બિંદુ ઉપર આવેલું છે, એટલે એને આપણે ચરણમાં દર્શાવી શકશું નહીં, બરાબર. તો એને આપણે કયા અક્ષ પર દર્શાવશું તો કે -1,0 આપેલું છે, એટલે -1 છે કયા અક્ષ ઉપર છે તો કે એક્સ અક્ષ ઉપર છે, એટલે એને આપણે ખાલી દર્શાવશું કે -1,0 એ એક્સ અક્ષ પર આવેલું છે, બરાબર. ધારો કે તમને લોકોને એવું બિંદુ પૂછાય કે 0,-1, બરાબર. તો 0 છે એ એક્સ અક્ષ છે, બરાબર, અને -1 છે એ વાય અક્ષ છે. તો તમને લોકોને એવું પૂછે કે કયા ચરણમાં આવેલું છે, તો એમાં કોઈ ચરણ આવશે નહીં, પણ તમારે શું દર્શાવવાનું રહેશે તો કે 0 છે એ તો આપણે ઉગમ બિંદુના યામ શું છે તો કે 0,0, બરાબર, અને એનો વાયામ તમને લોકોને -1 આપ્યું હોય તો તમારે લોકોને એવું દર્શાવવાનું છે કે 0,-1 એ વાય અક્ષ પર આવેલું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ છે આ. ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્રીજું બિંદુ છે ચોથું બિંદુ છે 1,2, બરાબર. તો 1,2 છે એ ક્યાં આવેલું છે આપણે જોઈએ કે 1,2, બરાબર. 1 છે એ એક્સ અક્ષ ઉપર છે, જો તમને લોકોને અહીંયા દેખાય છે 1 છે એ એક્સ અક્ષ ઉપર છે, અને 2 છે એ વાય અક્ષ ઉપર છે, બરાબર. પણ બંને કેવા છે તો કે ધન છે. 1 છે એ પ્લસ છે, અને 2 છે એ પણ કેવી નિશાની છે બંનેની પ્લસ, એટલે કે બંનેની નિશાનીઓ કેવી છે તો કે પ્લસ ઓર પ્લસ. તો એ કયા ચરણમાં આવશે તો કે પ્રથમ ચરણની અંદર છે એ આવશે. ત્યારબાદ આપણે બિંદુ લઈએ છીએ તો કે -3,-5, જે તમને લોકોને આલેખની અંદર છે એ બતાવેલું છે, બરાબર. 3 છે, બરાબર. 3 છે એ કયો અક્ષ છે તો કે એક્સ અક્ષ છે. એક્સ અક્ષ એટલે કે -3, બરાબર. એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા. તો -3 છે એ ક્યાં આવેલું છે તો કે આપણે જોઈએ તો કે -3 છે અહીંયા આવેલું છે, બરાબર. અને વાય અક્ષ એનો છે -5, એટલે કે જે છે એ તમને લોકોને અહીંયા -5 છે નીચે આપેલું છે, બરાબર. તો આ જે બિંદુ છે એ કયા ચરણમાં આવેલું છે તો કે આ ચરણ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું અને આ ચોથું. તો કે -3,-5 બિંદુ છે એ ત્રીજા ચરણમાં આવેલું છે, બરાબર. આ રીતે તમને લોકોને એક્ઝામની અંદર છે એ ક્વેશ્ચન્સ છે, બરાબર, એ પૂછાઈ શકે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને XY બિંદુઓનું નિરૂપણ છે એ કરવાનું છે, બરાબર. તો તમને લોકોને અહીંયા જે છે એ એક્સ અને વાય, બરાબર. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે એક્સ અને વાય જોઈએ તો કે એક્સ બરાબર શું છે તો કે -2, બરાબર, અને વાય શું છે તો કે 8, બરાબર. એક બિંદુનું યામ થઈ ગયું. પછી તો કે બીજું કયું છે તો કે -1,7, બરાબર. તો આ જે છે એક્સ અને વાય એનું આપણે બિંદુઓનું નિરૂપણ છે એ આલેખની અંદર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક્સ અક્ષ તમને આપેલું છે, બરાબર. તો એક્સ અક્ષ છે એમાં સૌથી મોટી રકમ કઈ છે તો કે 3 આપેલી છે, બરાબર. તો આપણે એક્સ અક્ષ છે એમાં જમણી બાજુએ છે, બરાબર, એ ક્યાં સુધી લેવાનું છે તો કે 0, એટલે કે સૌપ્રથમ આપણે છે એ એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા દોરવાની છે, બરાબર. ત્યારબાદ છે ઊભી એટલે કે શિરોલંબ રેખા દોરવાની છે. એ દોરાઈ જાય પછી વચ્ચેનું જે ઉગમ બિંદુ છે ત્યાં આપણે બિંદુના યામ છે ઉગમ બિંદુના યામ આપણે આપશું 0,0, બરાબર. ત્યારબાદ આપણે જમણી બાજુ છે એ ધન સંખ્યા લેવાની છે. ક્યાં સુધી લેવાની છે તો કે 0, 1, 2 and 3,
બરાબર, અને ડાબી બાજુ છે એ ઋણ સંખ્યા લેવાની છે, 0, -1, -2 અને -3. -3 તમે ન લ્યો તો પણ ચાલે. શું કામ? કેમ કે તમને લોકોને એક્સ અક્ષ ઉપર છે ખાલી -2 જ આપેલા છે, -3 આપેલા છે નહીં લે. બરાબર, તમે લ્યો કે ન લ્યો એમાં કોઈ ફેર પડે નહીં. બરાબર, અને વાય અક્ષ ઉપર છે તમને લોકોને સૌથી મોટી રકમ આપેલી છે 8. બરાબર, તો એ કેવા છે? તો કે ધન છે. તો તમારે લોકોએ ધન સંખ્યા છે એ એટલે કે ઊભી એટલે કે શિરોલંબ રેખા છે, ઊભી રેખા છે, એની ઉપરની બાજુએ છે એ ધન સંખ્યા લેવાની છે. તો કે ક્યાં સુધી લેવાની છે? તો કે 1, 2, 3 અપ ટુ 8. બરાબર, એ બધી ધન સંખ્યા આવશે, અને નીચેની બાજુ છે એ ઋણ સંખ્યા આવશે. બરાબર, તો ઋણ સંખ્યાની અંદર તમે લોકો -1, -2 અને -3 બરાબર આટલી છે તમે લઈ શકો. તો આપણે જોઈએ કે નીચે તમને લોકોને એક આલેખ છે એ તમને આપેલો છે. બરાબર, તો આ રીતે તમારે દોરવાનું છે. બરાબર, જો તમને લોકોને અહીંયા જે છે એ એક્સ અક્ષ ઉપર છે એ કેટલી સંખ્યા લેવી અને વાય અક્ષ ઉપર છે કેટલી સંખ્યા લેવી તમને લોકોને છે અહીંયા આપેલી છે. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલું બિંદુ છે એ કયું છે? તો કે -2, -2,8 આપેલું છે. બરાબર, તો આપણે જોઈએ કે -2 છે બરાબર એ ક્યાં આવેલું છે? તો તમને લોકોને ખ્યાલ હશે કે -2 છે એ ક્યાં આવેલું છે? તો કે -2 છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે. બરાબર, અને 8 છે -2,8 તમને લોકોને કીધું છે. બરાબર, -2 છે એ એક્સ અક્ષ ઉપર છે અને વાય છે એ એટલે કે વાય અક્ષ છે એની ઉપર શું છે? તો કે 8 આપેલું છે. તો આપણે અંદર છે એ જોઈએ કે અહીંયા તમને બિંદુ આપેલું છે. બરાબર, તો એનો એક્સ અક્ષ છે એ તમને લોકોને -2 આપેલો છે, જે તમે અહીંયા નીચે છે એ જોઈ શકો છો. બરાબર, જો અહીંયા જે છે આ જે છે એ -2 એનો એક્સ અક્ષ. બરાબર, અને એનો વાય અક્ષ છે એ 8 છે. બરાબર, તો તમે લોકો આ રીતે બિંદુનું નિરૂપણ છે એ કરી શકો છો. પછી આપણે જોઈએ તો કે -1 એનો એક્સ અક્ષ છે અને વાય અક્ષ ઉપર લેવાનું છે +7. બરાબર, એટલે કે બિંદુનું નિરૂપણ છે કઈ રીતે કરવાનું છે? તો કે -1,7. બરાબર, તો આપણે આલેખની અંદર જોઈએ તો કે -1 છે બરાબર એ કેવું છે? તો કે એક્સ અક્ષ ઉપર આવેલું છે -1 બરાબર, અને 7 છે એ વાય અક્ષ ઉપર આવેલું છે, એટલે કે એ શું થશે? વાય અક્ષ એટલે કે શિરોલંબ એટલે કે ઉપરની બાજુએ ધન સંખ્યા, એટલે આ બિંદુ આવશે -1,7. એને આપણે બિંદુનું નામ આપશું બી. બરાબર, આપણે જે પહેલું બિંદુ લખ્યું હતું -2,8 એને આપણે એ નામ આપશું, અને ત્યારબાદ બીજું બિંદુ લખ્યું હતું બરાબર એને આપણે -1,7 છે એને આપણે બી નામ આપશું. ત્યારબાદ આપણે લઈએ તો કે ત્રીજું તમને લોકોને 0,-0 થી એક્સ અક્ષ ઉપર છે અને વાય અક્ષ ઉપર તમને આપેલું છે -1,25 આપેલું છે. તો તમને લોકોને એમ થાય કે 25 કઈ રીતે? બરાબર, તો તમે લોકો છે -1, તમે લોકો છે એ 1.5 તરીકે પણ છે એ લઈ શકો છો. તો આપણે જોઈએ કે આલેખની અંદર છે 0, જે છે એ -1.2 કે સમથિંગ 25 તમે છે એ લઈ શકો છો. તો આપણે જોઈએ કે તમને લોકોને અહીંયા જે 0 છે એક્સ અક્ષ ઉપર આપેલું છે, એટલે એને તો આપણે કોઈ બિંદુ દ્વારા લેવાનું જ નથી. બરાબર, અને વાય અક્ષ તમને આપેલો છે, કયો આપેલો છે? તો કે -1.25, એટલે એનું બિંદુ નિરૂપણ આવશે અહીંયા. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ તો કે તમને લોકોને ચોથું બિંદુ આપેલું છે 1,3. બરાબર, તો 1 છે એ શું છે? તો કે એક્સ અક્ષ ઉપર આવેલું છે અને 3 છે એ વાય અક્ષ ઉપર આવેલું છે. તો આપણે જોઈએ કે 1,-3 એ ક્યાં આવેલું છે? તો કે 1,-3 આપણે જોઈએ. બરાબર, તો 1 એટલે કે એક્સ અક્ષ બરાબર, અને 3 એટલે કે વાય અક્ષ, એટલે આ બિંદુનું નિરૂપણ શું થશે? તો કે બિંદુ ડી જે છે એ પહેલા ચરણમાં આવશે. જો તમને લોકોને આલેખની અંદર તમે બિંદુ નિરૂપણ કરો તો એ બિંદુ જે છે એ કયા ચરણમાં આવેલું છે એનો ખ્યાલ પણ તમને છે એ આવી જશે. બરાબર,
તો કોઈ તમને લોકોને એક MCQની અંદર એવું બી પૂછાઈ શકે કે આ બિંદુ છે એટલે કે 1,3 બિંદુ છે એ કયા ચરણમાં આવેલું છે, તો તમે લોકોએ બિંદુનું નિરૂપણ છે એ આલેખની અંદર જ્યારે કરો તો તમને સરળતાથી ખ્યાલ આવી જાય કે આ ચરણમાં છે એ આવેલું છે, બરાબર. તો 1,3 છે કયા ચરણમાં આવેલું છે, તો કે આ પહેલા ચરણમાં આવેલું છે. શું કામ? કેમ કે બંનેની જે બંને જે સંખ્યા છે કેવી છે, તો કે બંને છે એ ધન સંખ્યા છે. 1 છે એ પણ ધન છે અને 3 છે એ પણ ધન છે, એટલે કે પ્લસ છે બંને સંખ્યા. અને આપણે છેલ્લું જોઈએ તો કે છેલ્લું તમને બિંદુ આપેલું છે 3,-1, બરાબર. તો 3,-1 છે એમાં 3 છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે અને 1 છે એ વાય અક્ષ ઉપર આવેલું છે, બરાબર. તો એ બિંદુ થશે તો કે ચોથા ચરણમાં, બરાબર. આટલો ખ્યાલ તમને લોકોને આજના લેક્ચરમાં છે એ આવી ગયો હશે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પછીનો ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર બિંદુઓ જે છે એ આવેલા છે. તો આપણે આગળના લેક્ચરમાં છે એ જોઈ લીધું કે આપણે જે છે એ આખું યામ સમતલની અંદર બિંદુ નિરૂપણ કરીને આપણે જોતા હતા કે આ બિંદુ છે એ આ ચરણમાં આવેલું છે, આ બિંદુ છે એ આ ચરણમાં આવેલું છે, મીન્સ કે પહેલા ચરણમાં, બીજા ચરણમાં, બરાબર. તો આપણે જોઈએ કે અહીંયા તમને લોકોને અમુક બિંદુઓ આપેલા છે. તો આપણે જોઈએ કે તમને લોકોને બિંદુ જે છે એ કયા ચરણમાં આવેલા છે એ તમારે કહેવાનું છે, બરાબર. તો આપણે જોઈએ કે પહેલું જે બિંદુ છે -3,2, -3,2. તો આપણે જોઈએ કે -3 છે એ એક્સ અક્ષ છે અને એ કેવું છે તો કે માઇનસ, બરાબર. અને 2 છે એ વાય અક્ષ છે એટલે એ કેવું છે તો કે પ્લસ છે. તો માઇનસ ઓર પ્લસ એ કયા ચરણમાં આવશે તો કે બીજા ચરણમાં આવશે, બરાબર. પછી બીજું બિંદુ છે 6,-3, બરાબર. તો 6 એટલે કે 6 છે એ એક્સ અક્ષ ઉપર આવશે અને -3 છે એ કયા અક્ષ ઉપર આવશે તો કે વાય અક્ષ ઉપર આવશે. બીજું બિંદુ જોઈએ તો 6,-3 છે, બરાબર. 6 છે એક્સ અક્ષ ઉપર છે અને -3 છે એ વાય અક્ષ ઉપર છે, એટલે 6 તમને લોકોને આપેલા છે પ્લસ અને 3 આપેલા છે માઇનસ, બરાબર. તો આ બિંદુ જે છે એ કયા ચરણમાં આવશે તો કે ચોથા ચરણમાં આવશે, બરાબર. ત્યારબાદનું બિંદુ આપણે જોઈએ તો કે -3,0. તો મેં તમને આગળ છે એ થોડુંક સમજાવેલું કે -3,0 હોય, બરાબર. તો 0 જે છે એ શું છે તો કે 0 તો એ ઉગમ બિંદુના યામ છે. તમે એક્સ અક્ષ ઉપર લ્યો કે વાય અક્ષ ઉપર લ્યો, બરાબર. તો તમને લોકોને અહીંયા કેવું બિંદુ આપેલું છે તો કે -3,0. તો આમાં કોઈ ચરણ આવશે નહીં, તો આની ઉપર આવશે તમારે એક્સ અક્ષ અથવા તો વાય અક્ષ, બરાબર. જો તમને -3,0 આપેલું હોય તો -3 છે એક્સ અક્ષ ઉપર આવેલું છે અને 0 તો ક્યાં છે તો કે ઉગમ બિંદુ પર આવેલું છે, બરાબર. તો -3,0 છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે 6,2 અથવા તો 6,2 બંને કેવી સંખ્યા છે, બંને જે છે એ ધન સંખ્યા છે, એટલે કે પ્લસ ઓર પ્લસ. એ કયા ચરણમાં આવશે તો કે પ્રથમ ચરણમાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે બંને માઇનસની સંખ્યા છે, -5 અને -3, બરાબર. -5 અને -3 એ કયા ચરણમાં આવશે તો કે ત્રીજા ચરણમાં આવશે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે છે એ થોડાક એક્ઝામ્પલ છે એ બિંદુનું નિરૂપણ છે કઈ રીતે કરવું અને બિંદુના યામ છે એની અંદરથી આપણે ચરણ છે એ કઈ રીતે ઓળખવા, બરાબર, એનો ખ્યાલ તમને આજના લેક્ચરમાં છે એ કરાવેલું. તો હવે તમારે લોકોએ હોમવર્કની અંદર અહીંયા એક તમને લોકોને એક એક્ઝામ્પલ છે એ આપેલો છે કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપનના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને XY બિંદુઓનું નિરૂપણ છે એ કરવાનું છે. તો આજે આપણે આવો જ એક એક્ઝામ્પલ છે એ જોયો, બરાબર, કે જેની અંદર એક્સ અને વાય, બરાબર, એ બંને એક સાથે સંખ્યા લઈને આ એક્સ અને વાય એટલે કે આ પહેલું યામ પહેલો યામ, બીજું યામ, ત્રીજું, બરાબર, એ અલગ અલગ બંનેના યામ લઈને એક્સ યામ અને વાય યામ એ બંને લઈને તમારે આલેખની અંદર બિંદુનું નિરૂપણ છે એ કરવાનું છે અને બિંદુઓના નામ પણ છે એ આપવાના છે. તમે આલ્ફાબેટમાંથી કોઈ પણ છે એ લઈ શકો, ABCD અથવા તો PQRS, બરાબર, કોઈ પણ છે એ તમે બિંદુના નામ તરીકે ધારી શકો, બરાબર. તો આજના લેક્ચરમાં છે તમારે લોકોએ જે કરાવેલું છે એ તમારે ફેરબુકમાં લખવાનું છે ઓર પ્લસ તમને આ એક એક્ઝામ્પલ આપેલો છે એ પણ તમારે જાતે કરવાનો છે, બરાબર. પછી તો કે આગળના લેક્ચરમાં છે હવે પછીના લેક્ચરમાં આપણે થોડાક ક્વેશ્ચન્સ અને થોડાક MCQ છે એ સોલ્વ છે કરીશું.